માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબના દ્વારા વિવિધ NDPS એક્ટ હેઠળ આવતા નશાકારક પદાર્થો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા માટેની વારંવાર સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલ, જેના અનુસંધાને માનનીય SP શ્રી નીતિશ પાંડે સાહેબ દ્વારા જિલ્લાના SOG તેમજ તમામ પોલીસ સ્ટેશનને વિવિધ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કરી આવા બદીને નાથવા માટે માહિતી મેળવી અને સચોટ કાર્યવાહી કરવા માટે સૂચના થઈ હતી, જેના અનુસંધાને છેલ્લા 6 મહિનાની અંદર SOG દ્વારા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ આવતા વિવિધ નશા કરવામાં ઉપયોગ થતા એવા પદાર્થો હેઠળ ગુના નોંધી એના પેડલરોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાંથી કોડીન ફોસ્ફેટની કુલ 1608 જેટલી બોટલોનો કેસ SOG દ્વારા કરવામાં આવેલ। એ ઉપરાંત કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાંથી જ ટ્રેમેડોલ નામની નશાકારક દવાઓનો વેપલો કરતા અનીસ તેમજ રવિભાઈને પકડી પાડવામાં આવેલ। ત્યારબાદ સલાયા પોલીસ સ્ટેશનની અંદર કોડીન ફોસ્ફેટનો, જેને કોડીન સિરપ તરીકે નશામાં ઉપયોગ કરવામાં આવે છે, એનો એક કેસ કરવામાં આવેલો। ત્યારબાદ ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એલ્પ્રેઝોલમ નામની નશાકારક દવાઓ વિરુદ્ધનો એક કેસ કરવામાં આવેલો અને છેલ્લે ગઈકાલે સલાયા પોલીસ સ્ટેશન દ્વારા નશામાં ઉપયોગ થતી એવી કોડીન સિરપ કે જેની અંદર કોડીન ફોસ્ફેટ નામનો NDPS ડ્રગ આવે છે, આ સિરપનો દવા તરીકે ઉપયોગ થાય છે, પરંતુ એ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી। જો એનો ડોઝથી વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે મેડિકલ સુપરવિઝન વિના, તો એ કેફી અને ગેનની અસર આપતી હોય યુવાનોની અંદર નશાના એક ઓપ્શન તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે, એવું સલાયા પોલીસ સ્ટેશનને ધ્યાને આવતા સાલે મોહમ્મદ ઉર્ફે સાલુ આસમભાઈ ભટ્ટી સંધીની ગઈકાલે કુલ 27 બોટલ સાથે અટક કરી અને આગળની તપાસ અત્યારે વાડીનાર PSI AB જાડેજાના ચલાવી રહ્યા છે। આમ જિલ્લાની અંદર તમામ પ્રકારના નશામાં ઉપયોગ થતા આયુર્વેદિક સિરપ હોય કે કોઈ ટેબ્લેટ હોય કે કોઈ કોડીન સિરપ હોય, તો એના વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની SOGની ટીમ તેમજ સ્થાનિક પોલીસની ટીમ કડક હાથે કાર્યવાહી કરી રહેલ છે।